હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જે રામાપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. ને આપણે 5 વાગી ગયા છે અને આપણે આવ્યા છીએ વાડીએ આંટો મારવા. વરસાદ 2 દિવસ બહુ હતો તે કાંઈ આવ્યા જ નથી આંટો મારવાના. તો જોઈએ તો અહીંયા તો બધું વરસાદ હરખું કરી નાખ્યું છે, કેમ કે તલ વાઢીને ગયા હતા પછી કાંઈ આવ્યા નથી અને ઓગલા કર્યા છે. ઓલ કરવા જવો તો કાળા મસ્ત થઈ ગયા છે. એમાં કહેવાય કે ખેરવાનું છે નહીં, એમાં કાંઈ લેવો પણ એવું છે નહીં કે ખરે એમ તો છે નહીં. એ બધું હરખું કરી નાખ્યું છે અને કપાસ તે બધો ઉથલનો પાથલ કરી નાખ્યું છે. વરસાદથી નુકસાની તો ઘણી થઈ છે. તો આપણે એમ કહ્યું બાજરો પણ લણેલો હતો એ તેને બધું હરખું થઈ ગયું છે અને તલ હતા એ બધા કાળા મસ્ત થઈ ગયા. એમાં કાંઈ લેવા પડે એવા છે નહીં તલય તે. જો આ બાજુ તમને બતાવો, આ બાજુ બાજરો હતો એમાં બાજરો હતો. આમાં કાંઈ વરસાદને લીધે કાંઈ બાજરો બધું હોઈ ગયું, ધોવાઈ ગયું, કાંઈ રહ્યું જ નથી. બધું એટલું એવું નુકસાન કર્યું છે વરસાદે. અને આ બધું ખેતરમાં ન કરો ગારો હલાવ્યું છે અને બધું પાળા બાળા તોડી નાખ્યા, પાણી બાણી બધું હરખું કરી નાખ્યું છે, કાંઈ હલાવ્યું છે નહીં ક્યાંય. અને આ બધું બાજરો હતો એ તો બધું આવું કરી નાખ્યું કે બાજરાનું નામ નિશાન રહેવા નથી દીધું. બાજરો બધો તાણી નાખ્યો બધું. વરસાદ 2-3 દિવસ વર્યો ને એ કાંઈ સારું કપાસ તે બધા હવે તો પીળા થઈ ખાખરી ગયા, પીળા થઈ ગયા, પાણી લાગી ગયું છે. હવે બધા પાંદડા વાહ જો બધા પાંદડા ખરી ગયા, પાંદડા તે કપાસના તે. હવે તો બહુ નુકસાની થઈ છે વરસાદથી. 2-3 દિવસ એક ધારો વરસતો નકરો અને કાંઈ લેવા જો ખુશે ને. આપણે તલ વાટીને ગયા પછી ઓઘા કર્યા હતા એ કંઈ ખેરવા આવવાનો ગાળો રહેવા નથી દીધો, કેમ કે એ જોઈએ આપણે તમને દેખાડું કેવા થઈ ગયા છે. એમાં કાંઈ તલ ખરે એવું હશે તો નહીં જ તે, એ સીધો આપણે નાખી જ દેવાનું છે પાળે, કેમ કે એમાં કાંઈ સારું રહ્યો ન હોય. 8 દિવસ એક ધારો વરસાદ વર્યો હશે એટલે કાંઈ સારું ન હોય. કપાસ તે બગડી ગયો છે, બધો પીળો થઈ ગયો. આમાં કાંઈ હવે કપાસમાં રહ્યું નહીં. જો આપણે તમને કપાસ પણ થોડોક નજીકથી દેખાડું તો કપાસના છોડવાય તે પણ હાવ આવા થઈ ગયા છે, પીળા ખાખરી ગયા અને પાણી લાગી ગયું છે વરસાદને તે. વરસાદને લીધે તો પાંદડા થઈ ગયા પીળા હાવ ખાખરીને. નકર કેવો હતો લીલો કાચ રેખો કપાસ હતો, આ બધો તો પીળો થઈ ગયો છે, ખાખરી ગયો બધો કપાસ. ત્યાં હવે 5-5 જીંડવા વધ્યા છે, યા તવડી જાય એટલે કપાસવાળા થઈ જવાનું છે. જો કપાસની હાલત જુઓ તમે કેવી કરી નાખી છે. જો આમાં કાંઈ સારું રહ્યું નથી. વરસાદથી એવી નુકસાની થઈ છે. જો આપણા તલના ઓઘા કરીને ગયા થાય કાળા મસ્ત થઈ ગયા છે. તો આમાં કાંઈ હવે હોય તો નહીં, વરસાદનું બધું ખરી ગયું હોય. જો આમાં કાંઈ છે જ નહીં. તલ હતા એ બધા કાળા હતા એ બધું ખરીને ધોવાઈ ગયું બધું. તો આવી બધી નુકસાની થઈ છે વરસાદને લીધે. 2-3 ઓઘ આ બાજુ હતા, 2-3 આમ હતા. આપણે 2-3 ઓઘ આ બાજુ હતા ને 2-3 ઓઘ આ બાજુ હતા બધા. 2-3 આપણે આંકો 3 નાની ઓગલી કરી હતી તો વરસાદની હોઈ જ ગઈ છે. એમાં કાંઈ રહ્યો ને હોય, બધા ખરી ગયા હોય એમાં કપાસમાં. અને કપાસ તે ઊંધા માથે થઈ ગયા છે, બધા આડાવડો આમ પડી ગયો, બધા છોડવા છે એ નીમી ગયા છે. કાંઈ વરસાદનું આવું બધું નુકસાન થયું છે. પણ હવે એ તો ભાઈ આપણે હાથમાં તો કાંઈ છે નહીં. વરસાદ આવ્યો હતો એટલે બધું થવાનું તો હોય જ તે. હવે જે ભાગમાં હશે એવું બધું થાય છે. આણકો તો હાવ કપાસ બધો પૂરો થઈ ગયો છે. ઓલકર તલ પૂરા થઈ ગયા, આણકો બધો કપાસ પૂરો થઈ ગયો છે. કીધું નાવ્યા નતો, મેં હાલો કે આંટો તો મારી આવી કેમ છે વાડીમાં. એમ અહીંયા આવ્યા તો બધું નુકસાની થઈ ગઈ છે. શારે બાજુ નકર બધા કપાસ આખો થઈ ગયો, ખાખરી ગયો વાહે. તો નકર જીંડવા 5-5 દેખાય છે, એમાં કંઈ રહ્યું નથી. હવે પૂરું થઈ ગયું છે બધું. તો એ બધું હવે તળી જાય એટલે ખેંચી નાખી દેવાનું બધું પાળે. અને આ બાજુ ઓલ કરે ઓઘા આપણે ધોળા તલના કર્યા હતા. મુખવાસ ખાવા, એ કાંઈ મુખવાસ હવે ખવાય એવો રહ્યો નથી. તો કે આપણે થોડીક તબિયત બરાબર નથી એટલે થોડું સરખું બોલાતું નથી, ઉધરસ થઈ ગઈ છે. અને અમારા જે ઘરેથી છે જાગું એને તો હાવ મજા નથી, કેમ કે આપણે હમણાં કાંઈ બ્લોગ ઉતારવો જ નથી. મેં કીધું હું વાડીએ જાવ આંટો મારતા હોઉં ને હું તો જોઉં છું. મને એમ થયું લાને થોડોક મેં કીધું બ્લોગ બનાવું એકાદો, આ નુકસાની બધી થઈ છે એ બધી જોઈ દેખાડીએ. તો કેવું 2 દી વરસાદ કહેતા બહુ વરસાદ આવ્યો, આ વરસાદને એ બધી નુકસાની થઈ છે. આપણે આ ધોળા તલની તે આમાં કાંઈ રહ્યું નથી. ધોળા તલનું તે આ બધું ધોળાના બદલે કાળા તલ થઈ ગયા છે. કેમ કે આનો મુખવાસ કાંઈ ધોળા તલ હતા એ બધા કાળા થઈ ગયા. આનો મુખવાસ થાય નહીં. આની વેલાની ઘડે કાળા હોય એની હાની કાઢવાની હોય. અને
આમાં તે તો પાંદડા બધા કપાસના હતા ને એ બધા હવે પીળા થઈ ગયા ને બધું બગડી ગયું છે. તો આપણે ધોળા તલ એ કે કરવાના હતા એ કે મુખવાસ ખાવા. હવે કે મુખવાસ તો કંઈ થાય એમ છે નહીં. તો કાળાનો મુખવાસ કરીને ખાસી એ તે સારા નીકળશે તો મુખવાસ કરશે, નકર જવા દેવાને કંઈ નીકળે લાગતું નથી. આવું બધું વરસાદનું બગડી ગયું છે એટલે આમાં 2-3 નાના કે શીબડા હતા પણ હવે એ તો વરસાદને ક્યાંય ને ક્યાંય બગડીને બધું હરખું થઈ ગયું છે. બધું આવું બધું નુકસાની થઈ છે ઘણી બધી. હવે આપણે વાટોમાંથી નીકળી ગયા છીએ બહાર અને આપણે કીધું આ ખોટું કાંઈ વાડીએ રવાય એવું છે ને ખોટું જોઈને બધું એમ થાય કે આવું થઈ ગયું ને તેવું થઈ ગયું કહેતા ઘેરે વહી જવાય સાનવાનું. પછી ક્યાં આટો મારી વહી આવ્યા કાંઈ છે નહીં, બધું રેડી છે બરાબરનું છે. અને આ બાજુ જો અમારે કાકાનો કપા હતો મસ્તીનો પણ એ પણ હાવ બગડી ગયો છે. તો આ બાજુ કપા હતો એ બધો હવે બગડીને હાવ સરખો થઈ ગયો. ઝીણો હતો એક તો ગાવડા ખાઈ ગયા થાય એમાં પાછા ઝીણો હતો હાવ, તો એ હાવ બગડી ગયો. આમાં નાનો હજી હતો એ બગડી ગયો, કાંઈ સારો રહે નહીં આ તેને. હવે તો આપણે હળવું વયા જાય ઘેરે અને શાક બકાલું લે હતું પણ કાંઈ શાક બકાલું આવવાનું વરસાદનું હોય ને આટો મારીને આપણે જવાનું છે હવે ઘેરે. સાના મને વહી જાય નુકસાની ઘણી થઈ છે પણ ઘેરે કાંઈ જઈને કાંઈ કહેવાય જ નહીં, કંઈ કોઈને કે આવું થયું તેવું થયું જે થયું એ બધું થઈ ગયું છે. એ તો વરસાદ આવે એટલે નુકસાની તો થવાની છે બધું. અને ક્યારેક હાલાયું છે નહીં તો ગાડીઓ બધા બહાર મૂકીને જાય. આ જાપો છે વરસાદનું હાલાવું છે ને તો ગાડીઓ બધાને બહાર મૂકીને બધા વાડીએ ગયા છે. અને ઢોરને નીણ કરવાની હોય, અત્યારે ઢોર દોવાના હોય, ભેંસું દોવાની હોય, ગાયો દોવાની હોય. અને અહીંથી વાડીનો કેળો છે ગારો છે એટલે કે ગાડીઓ કોઈ લઈ જતા નથી. યાર આપણે વાડીનો કેળો આમથી બધું છે ને કેળાના ટાશ કાઢી નાખી નકરો રેતી તે તણાઈને આવી છે જ્યાં હોય ને શહેર બાજુથી નકરી રેતી આખા બધા ખેતર ધોઈ નાખ્યા. તો નકરી આખા કેળામાં નકરી રેતી તણાઈને આવી છે. આખો કેળો રેતી નથી ભર્યો છે ઓલી બાજુથી અને આ બાજુથી બધી બાજુથી નકરી રેતી જ છે. નકરા ટાશ ને પાણા દેખાય નકરી રેતી આવી છે આમથી આમ. તો આ કેળો આમથી આવે અને આ ઠેઠ આપણે કેળો જાય છે અહીંથી સીધું નીકળે જાય આમ મોતીહીરના કેળે. આ ઠેઠ વયો જાય મોતીહીરના કેળે ઠેઠ ધોઈ નાખ્યો કેળો. એવું નુકસાની થઈ છે બધાની. ટાશ કાઢી નાખી પાણી ક્યાંય ગારો જ રહેવા ન દીધો કેળામાં, એ એટલો સાફ કરી નાખ્યો કેળો. જો મિત્રો વરસાદનું એટલું નુકસાન થયું ને આપણે ખેતરનો પાળો હતો ને એ પણ અહીં તોડીને આ જાવ બધું તમે જો બધું ઈટડા ને પાળા ને બધું પાણા બાણા બધું કાઢી નાખ્યું છે કેળામાં. આ બધું એટલે આમાં ગારો એટલું બધું આવું બધું નુકસાની થઈ છે. આ બધું આમ કેળે સડાઈ દીધો ગારો ધૂળ ના પાળો આખો છે ને એ તોડી નાખ્યો અહીંથી. આટલો વરસાદ તો પહેલા વરસાદમાં નહોતો વાવણીમાં, એવો અત્યારે વરસાદ આવ્યો છે. એટલી બધી નુકસાની થઈ છે આ બધી જોવો તમે. તો આપણે ખેતરનો પાળો હતો ને એ હોય તો તોડીને પાણા બહાર વી આવ્યા અને ઠેઠ આમ ક્યાંય ને ક્યાંય કેળા ફરતા કરી નાખ્યા છે. તો આપણે તો ખેતરમાં જ બહાર વી આવ્યા કીધું હોય જાય કેળા ખોટું જોવાય નહીં. હવે સારું કરવા નિરાંતે આવશું તો જ્યારે ખરાડે આવે તો ગારો છે જ એટલે કાંઈ બહુ હોય એવું છે નહીં. પણ હવે પછી કેળો સારો કરવા નિરાંતે આવવાનું છે. આપણે પાડી દીધું છે સીંડું મોટો જબરો. તો મિત્રો આપણે હવે ઘેરે જવાનું છે ને વાડી આંટો માર્યા બધું જોયું કાંઈ હતું ને એને કર્યું. તુરી એક છે તુરી બળે ઊભી બળી જાય છે બેચારાકને. એને પાણી લાગી ગયું છે, બધાને પાણી લાગી ગયું કેળામાં. ત્યાં પાણી આવે ને બધાને ખેતરમાંથી તો બધા પાળા બાળા તોડી નાખ્યું છે. અને આપણે આંટો મારવા આવ્યો તો આપણે જવાનું છે ઘેરે. તો જો આપણે આ મસ્ત મજાનો સરસ મજાનો એક નુકસાનીનો વિડીયો બનાવ્યો છે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય ને સીતારામ.